પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, તંત્રમાં હડકંપ। પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ જિલ્લા તંત્રમાં હડકંપ મચી ગયો હતો। ધમકી ભર્યા ઈમેલની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિત કલેક્ટર કચેરીની તમામ શાખાઓને ખાલી કરવામાં આવી। ધમકીની ગંભીરતા જોતા કચેરી પરિસરમાં હાજર તમામ કર્મચારીઓ, અધિકારીઓ તેમજ કામ માટે આવેલ અરજદારોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। કોઈપણ પ્રકારની અણધારી ઘટના ન બને તે માટે સમગ્ર પરિસર પોલીસ કોર્ડન હેઠળ લઈ લેવામાં આવ્યું। ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ, સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ઘટના સ્થળે પહોંચી કલેક્ટર કચેરી, આસપાસના વિસ્તારો, પાર્કિંગ અને અન્ય શંકાસ્પદ સ્થળોની સઘન તપાસ હાથ ધરવામાં આવી। દરેક ખૂણાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। સલામતીના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ઘરે પરત મોકલવામાં આવ્યા હતા। તો સાથોસાથ પંચાયત પરિસરમાં આવતા અન્ય વિભાગોની કચેરીઓમાં પણ આવન જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। પોલીસ દ્વારા ધમકી ભર્યા ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાયબર ક્રાઇમ ટીમને પણ તપાસ જોડવામાં આવી છે। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તેમ છતાં સુરક્ષાના પગલા રૂપે તંત્ર એલર્ટ પર છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવા ન ફેલાવવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।